વેલકમ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજના વિડીયો લેક્ચરમાં આપણે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ પાર્ટ 2ની ચર્ચા કરશું. હવે નેક્સ્ટ આવે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ વેલ પેઇંગ જોબ ઓર વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? અને એમ કહે છે કે એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? એટલે કે તમને જે પણ સારી તમને નોકરી તમે કરતા હો તો એ નોકરી છોડવી એ આસાન નથી. એટલે આમાં એના માટે ખૂબ જ આપણે વિચારવું પડે, પરિવારનું પણ વિચારવું પડે. ત્યારે એને પૂછવામાં આવે છે કે તમે સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? એટલે કે તમને મૂંઝવણ થઈ નોકરી મૂકું કે ના મૂકું? પછી આ નિર્ણય લેતા પહેલાં તમને કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? બરાબર. વોટ વેર ધ ઓપ્શન્સ યુ બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન? બરાબર. તમે કયા કયા બીજા વિકલ્પો વિશે વિચાર્યું હતું? તો જવાબમાં કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અને એ એમ કહે છે કે તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ જ ગમતું હોય તે પક્ષમાં, ઇન ફેવર ઓફ, બરાબર, તે પક્ષમાં એ નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે, એટલે કે આપણા માટે સારું છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. અને એ કહે છે કે મેં ગૂગલની નોકરી છોડી દીધી, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ ધેર. અને એ કહે છે કે મેં ગૂગલની નોકરી તો છોડી પરંતુ મારા મિત્રોના સંપર્કમાં હજી ત્યાં છું હું. સો ઓનલી માય ડ્યુટી એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. કહે છે કે મારી ગૂગલમાં મારી જે ફરજ હતી, ડ્યુટી, બરાબર, ફરજ, એ ફરજ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે કે મારી લાગણીના બંધનો જે છે, સંબંધો છે, એ પૂરા નથી થયા. ત્યાર પછી આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. અને 2010ની એક ક્ષણે, બરાબર, આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે એ જોબ મૂકવી જ છે, છોડવી જ છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ, મને તે સમજાયું. or else I would have never be daring enough to do so. નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. never daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. અને એમ કહે છે કે જો એ મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે આરામથી બેસીને જીવન માણી ન શકું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ ફૂલ માય અટેન્શન. અને મારે જે કાર્ય કરવાની ઈચ્છા હતી એ કાર્ય કરવા માટે હંમેશા એ સંપૂર્ણ ધ્યાન એની અંદર જોઈએ. અને એ કાર્યની અંદર સંપૂર્ણ તમારું ધ્યાન હોય તો જ તમે એ કાર્ય કરી શકો. સો આઈ લેફ્ટ ધ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI માટે મેં ગૂગલની અંદર જે નોકરી હતી એ મેં છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? અને એને પ્રશ્ન પૂછે છે કે કેવા પ્રકારનો ગાર્બેજ એટલે કચરો ડુ પીપલ થ્રો, લોકો ફેંકે છે, ઇન ટુ વોટર બોડી, એ તળાવ છે, કૂવા છે, આસપાસનો જે પાણી ભરેલું વિસ્તાર છે એની અંદર કયા કયા પ્રકારના એવા કચરા હતા કે જે એની અંદર ફેંકવામાં આવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડુ યુ ડીલ વિથ રિમૂવલ ઓફ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ? અને જ્યારે તમે વોટર બોડીને ક્લીન કરી ત્યારે તમને કયા કયા પ્રકારના એ ડીલ કરવા પડ્યા, અથવા તો તમને કેટલી મુશ્કેલી પડી? તો આ એને ક્વેશ્ચન્સ પૂછીએ છે. તો એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી, એટલે કે નાના બાળકોને પહેરાવવામાં આવતા બાળોતિયાથી લઈ અને નાના ચંપલ સુધી, એ બધી જ વસ્તુઓ એની અંદર ફેંકવામાં આવે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. આ બધું જ અમને જોવા મળ્યું. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. અને એ ખૂબ જ તમને ખલેલ પહોંચાડે એવું હોય છે. બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ.
અને એ પાણી માટે, અને પાણીને આપણે કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે. આપણે કહીએ છીએ ને કે જળ એ જ જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? અને આપણે આને શા માટે સુરક્ષિત ન રાખવા માટે પ્રયત્ન કરીએ? આપણે એને શા માટે ન બચાવવા જોઈએ? આપણે એને શા માટે સુરક્ષા ન રાખી શકીએ, એની કાળજી ન રાખી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to the outside environment. અને આપણે આ જળાશયોની કાળજી કેમ ન રાખીએ? અમે તો આ કચરો જમીનમાંથી એવી રીતે દાટી કે જેથી બહારના પર્યાવરણને નહિવત અને ઓછામાં ઓછું નુકસાન થાય. બરાબર, બહારના વાતાવરણ પણ નુકસાન ન થવું જોઈએ. તમે તળાવમાંથી કે કૂવામાંથી કચરો કાઢો છો તો એ કચરા બીજી જગ્યાએ ફેંકશો તો ત્યાં ગંદકી થશે. એટલે એનું કરવાનું શું? તો એવી જગ્યાએ નાખવાનું કે બહારના પર્યાવરણને પણ નુકસાન ઓછું થાય અથવા તો નહિવત પ્રમાણમાં થાય. વી એન્શ્યોર એટલે ખાતરી કરવી, ધેટ ધ લેક એરિયા એન્ડ ધ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ, સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અને એ જળાશયની અંદર અમે તળાવ અને જળાશયનો વિસ્તાર સ્વચ્છ રાખીએ કે જેથી કરીને એ જળાશયની અંદર પક્ષીઓ, દેડકા અને સાપ વગેરે શાંતિથી રહી શકે. નેક્સ્ટ, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? આ ક્વેશ્ચન પૂછાય એવું છે કે કેટલા દિવસો તમને આ મોટા તળાવને સાફ કરતા લાગ્યા? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી? તમને કોઈ સ્પેશિયલ સફાઈ માટે અને સુરક્ષા માટે કોઈ સ્પેશિયલ સાધનોની જરૂર પડી? તો પહેલા ક્વેશ્ચનનો જવાબ છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. આ પહેલા ક્વેશ્ચનનો જવાબ છે કે કેટલા દિવસ તમને એ સાફ કરતા લાગ્યા? તો કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવની એ સાઇઝ, કેટલો એનો કદ છે એના ઉપર આધારિત છે. અને અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, અને કચરાનું પ્રમાણ કેટલું છે એના ઉપર પણ આધારિત છે. ઇટ કેન ધ ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટ ક્લીન અ લેક. અને એ તળાવને સાફ કરતાં 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. વી હેવ અવર ટૂલ્સ લાઇક અ રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે એ સાફ કરવા માટે ટૂલ્સ એટલે સાધનો, દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. રેક એન્ડ સ્પેડ, બરાબર. રેક્સ એટલે દાંતી અને સ્પેડ્સ એટલે પાવડાઓ જેવા સાધનોનો ઉપયોગ કરે છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ? અને તમે સુરક્ષા રાખવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ? પ્રોટેક્ટિવ એટલે સુરક્ષા રાખે એવા ગેર એટલે સાધનો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એમ કહે છે કે શું તમે એને, તમારી જે ક્લિનિંગ પ્રોસેસ છે એને બ્રીફલી એટલે ટૂંકાણમાં તમે એના વિશે સમજણ આપશો? એના પહેલા ક્વેશ્ચનનો જવાબ અહીંયા આપ્યો છે, વી વેર નોઝ માસ્ક. બરાબર, એ માસ્ક પહેરે છે નાક ઉપર. આપણે જે અત્યારે સમયમાં આપણે યુઝ કરીએ છીએ નોઝ માસ્ક. સેનિટરી ગ્લોવ્સ, અને હાથ માટે મોજા ઉપયોગ કરીએ છીએ. કેરી રેક્સ એન્ડ સ્પેડ, આપણે એનો રેક્સ એન્ડ સ્પેડનો અર્થ જોયો. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેનાથી એ ગાર્બેજને ભેગું કરી શકે. ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ. ડમ્પ એટલે નાખવું, ફેંકવું. કલેક્શન બકેટની અંદર નાખે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને તે ગાર્બેજ ટ્રકની અંદર ભરવામાં આવતું. વી ઓલ્સો યુઝ હેવીલી મશીનરીઝ લાઈક અર્થ મૂવર અને પોકલાઇન ટુ ડેઝિલ ધ લેક એન્ડ ક્લીન ધ વીડ્સ એન્ડ સ્ટ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અને એ દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી અને મોટી ડોલમાં નાખીએ છીએ. બરાબર, કલેક્શન બકેટ. પછી એ કચરો છે એ ટ્રકમાં ઠલવાય છે, ગાર્બેજ ટ્રક. નેક્સ્ટ, તળાવમાંથી એ હાનિકારક જે કચરો છે એને દૂર કરવા માટે
હાનિકારક ઘાસ ઝાડવા કાઢવા માટે એ અર્થ મૂવરનો યુઝ કરે છે. અર્થ મૂવર અને પોકલાઇન એ બે એવા એક પ્રકારના મશીન્સ છે કે જેનો ઉપયોગ થાય છે. વીડ્સ એટલે કાઢવા. શ્રબ્સ એ ઘાસ છે જે હાર્મફુલ છે અથવા તો એ પક્ષીઓને કે પ્રાણીઓને નુકસાન થાય છે. ત્યાર પછી વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મતે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે છે, શું કરવું જોઈએ? વોટ કુડ બી સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ધ ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? અને એમ કહે છે કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું કે પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? ઓલ ઓફ અસ ઇન ધ ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે અમારે કયા પગલાં ભરવા જોઈએ? ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. કહે છે કે આપણા ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ. સૌથી પહેલી ક્રિયા એ કરવી જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ એટલે પેદા કરવું. આપણે જે કચરો પેદા કરીએ છીએ, ટ્રેશ એટલે કચરો, આપણે જે કચરો પેદા કરીએ છીએ તેને બની શકે તેટલો ઓછો પેદા કરવું જોઈએ. કેવા પ્રકારનો કચરો? તો કે સ્ટ્રોઝ, ટીસ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક્સ, ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. અને એમ કહે છે કે આપણા ઘરમાંથી જે નકાનો સામાન છે, કાગળ છે, બેટરી છે, પછી વધેલું ફાસ્ટ ફૂડ છે, જે ન ભાવતું હોય એક્સ્ટ્રા જે હોય છે, આપણે શું કરીએ છીએ કે આ બધું તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ યુ કેન રેડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, ઇફ યુ કેન ડિસ્પોઝલ ઓર ગાર્બેજ સેફલી, દેટ ઇટ સેલ્ફ ઇટ અ ગ્રેટ ડીલ. અને એમ કહે છે કે જેટલું જો આપણે બની શકે એટલા પ્રમાણ આપણે કચરાનું ઓછું કરી શકીએ તો આ બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ કહેવાય. નીચે કહે છે ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. અને સૌથી મોટી સિદ્ધિ કહેવાય. એવરી સ્ટુડન્ટ ઇઝ અ વેલકમ ટુ વોલન્ટરી વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને દરેક વિદ્યાર્થી એ વેલકમ ટુ વોલન્ટરીઝ, સ્વયંસેવક આવકારે છે એઝ અ સ્વયંસેવક, વિથ અસ અમારી સાથે આવો, હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ અને પર્યાવરણને મદદ કરો. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ ઇન સેઝ અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ? અને શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? Then its answer is 4 hours a weekend. That is 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક રવિવારના અને 2 કલાક શનિવારના. અઠવાડિયામાં 4 દિવસ બાળકોએ પર્યાવરણના સફાઈ રાખવા માટે, સ્વચ્છતા રાખવા માટે એ આપવા જોઈએ. Then enough to ensure larger participation letters. અને આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચય રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. પાર્ટિસિપેશન લેટર, લાર્જર પાર્ટિસિપેશન, અને મોટા પાયે સહભાગી થશે. પાર્ટિસિપેશન સહભાગી થવું. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થી અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાય છે? યોર ફ્રેટર્નિટી, સાથ આપવો. ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપે છે યસ વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. એમ કહે છે કે હા અમે એને ફેલોશિપ, ભાગીદારી આપીએ છીએ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ કે જે વિદ્યાર્થીઓને રસ હોય એવા વિદ્યાર્થીઓને. our program looks at young animal lovers
અને અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે કે યુવાન વન્યજીવ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર ફિલ્મ બનાવનાર, પછી થિયેટર આર્ટિસ્ટ રંગમંચના કલાકારો, થિયેટર એટલે રંગમંચ, આર્ટિસ્ટ કલાકાર, સાયન્ટિફિક રિસર્ચર્સ વૈજ્ઞાનિક સંશોધકો, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક અને રિસર્ચર એટલે સંશોધકો. વી વિલ ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા અને અમે આ પ્રદેશોની અંદર એને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ અને બધી પ્રવૃત્તિઓની અંદર એને સક્રિય કરીએ છીએ. ઇન ધ ઓલ વર્ક our youngest volunteer is in class 3. અમારો સૌથી એ નાનકડો સ્વયંસેવક એ ધોરણ 3ની અંદર છે. તો અહીંયા આપણો પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એને આપણે ક્લોઝ કરીએ છીએ. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. તો હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે નેક્સ્ટ ચેપ્ટરની ચર્ચા કરશું. ત્યાં સુધી થેન્ક્સ ફ્રેન્ડ્સ.